નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 મે 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને ત્યારબાદ જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે કે ટોટલ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ ડેલી જીકે ટેસ્ટમાં, એમાંથી તમારા કેટલા સાચા છે. 10માંથી 9 સાચા, 8 સાચા, જે પણ હોય. અને આ ટોટલ 10 પ્રશ્નો પૂછીએ એમાંથી 5 પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન: ભારત પ્રથમ વખત 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પર્વનું આયોજન કરશે. તે કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે? ભારત પર્વની ડિઝાઇન કોણે કરી છે? તો જવાબ આવશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, NID. એ પણ NID અમદાવાદ. શું આવશે? NID અમદાવાદ. તો ભારત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે જે ફ્રાન્સમાં યોજાવાનો છે 14થી લઈને 15મી મેના રોજ. એ પણ 77માં નંબરનો છે, એમાં ભાગ લેવાનો છે. અને પ્રથમ વખત ભારત પર્વનું આયોજન કરશે, જેની ડિઝાઇન કરી છે. ડિઝાઇન કોણે કરી છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. ભારતીય પવેલિયનમાં અમદાવાદને આ વર્ષની થીમ ક્રિએટ ઇન ઇન્ડિયા એ દર્શાવવા માટે ધ સૂત્રધારા નામ આપવામાં આવ્યું છે. યાદ રાખજો, થીમ કઈ છે? ક્રિએટ ઇન ઇન્ડિયા. આ સાથે 20થી 28 નવેમ્બર 2024ના રોજ ગોવામાં યોજાશે 55મા નંબરનો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. તેના સત્તાવાર પોસ્ટર અને ટ્રેલરનું ભારત પર્વમાં અનાવરણ કરવામાં આવશે. ભારત પર્વ 55મી IFFI એની સાથે આયોજિત થનારી જે પહેલી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ છે, એના માટે સેવ ધ ડેટ એનું પણ વિમોચન કરશે. 108 વિલેજ ઇન્ટરનેશનલ રિવરા ખાતે 77મા નંબરના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પેવેલિયનનું ઉદ્ઘાટન 15મી મેના રોજ પ્રખ્યાત ફિલ્મ હસ્તીઓની હાજરીમાં કરવામાં આવશે. એટલે આજની જ વાત છે, આજે આનું ઉદ્ઘાટન થવાનું છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એના વિદ્યાર્થીની ફિલ્મ છે સનફ્લાવર્સ વેર ફર્સ્ટ વન ટુ નો. એના લા સિનેફ સ્પર્ધાત્મક વિભાગમાં પસંદ કરવામાં આવી છે. વધુમાં શ્યામ બેનેગલની મંથન કરીને જે છે, જે અમૂલ ડેરી સહકારી ચળવળ પર ધ્યાન કેન્દ્રિત કરતી ફિલ્મ છે, એ આ ઉત્સવના ભારતીય લાઇનઅપમાં ઐતિહાસિક મહત્વનો સ્પર્શ ઉમેરતા ક્લાસિક વિભાગમાં રજૂ કરવામાં આવશે. ઓકે, તો આ યાદ રાખજો. NIDની વાત કરી છે. NID છે ને, એ આપણું DPIIT ડિપાર્ટમેન્ટ છે, જે વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવે છે. એ DPIIT મંત્રાલય અંતર્ગત આવે છે. અને આપણા ભારતમાં 5 અલગ અલગ જગ્યાએ NID આવેલી છે. અમદાવાદમાં છે, વિજયવાડા આંધ્રપ્રદેશ, કુરુક્ષેત્ર હરિયાણા, ભોપાલ મધ્યપ્રદેશ, જોરહાટ આસામ. તમારા માટે પ્રશ્ન: જે NID અમદાવાદ છે એની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? કમેન્ટમાં લખો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ 15મી મે છે, જેને આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ અથવા તો ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ તરીકે મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ડિસેમ્બર 1989ના રોજના ઠરાવમાં
ફેમિલીના આંતરરાષ્ટ્રીય વર્ષની ઘોષણા કરી? 1993માં સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીએ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવવાની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે 15મી મેના રોજ ઉજવાય છે. આજના દિવસે દુનિયાભરના સમુદાય કે લોકો તેમના પરિવાર સાથે જોડાવા, સામાજિક પ્રક્રિયાઓ અંગે જાગૃત કરવા, પરિવાર નિયોજનની જાણકારી આપવાને લઈને આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની 2024ની થીમ છે વિવિધતાને સ્વીકારવી અને પરિવારોને મજબૂત બનાવવી. એ આની થીમ છે. ચલો એક પ્રશ્ન તમારા માટે. ગ્લોબલ ફેમિલી ડે ક્યારે મનાવવામાં આવે છે? આ તો ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ છે ને. ગ્લોબલ ફેમિલી ડે એ પણ એક દિવસ છે જે ક્યારે મનાવવામાં આવે છે. તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI બધા શોર્ટ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. તમને પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. એશિયન ઓપન પિકલબોલ ચેમ્પિયનશિપ 2024 તો વિયેતનામમાં યોજાઈ હતી આ એશિયન ઓપન પિકલબોલ ચેમ્પિયનશિપ. એમાં 3 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ એ ભારતે જીત્યા છે. એનું આયોજન એશિયા ફેડરેશન ઓફ પિકલબોલ અને પિકલબોલ એન્ડ ફ્રેન્ડ્સ વિયેતનામ દ્વારા કરવામાં આવ્યું. મિક્સ ડબલમાં ઇન્ટરમીડિયેટ 35+ની કેટેગરીમાં સચિન પાહવા અને પ્રિયંકા છાબરાએ ગોલ્ડ જીત્યો. ઈશા લાખાણીએ પે યુઆન કોને ગોલ્ડ જીત્યો. મેન્સ ડબલ ઇવેન્ટમાં અનિકેત પટેલ અને રોહિણી પાટીલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો યાદ રાખજો. અને પિકલબોલ એટલે કેવું હોય તમને ખબર છે? પ્લાસ્ટિકની એક દડી હોય કાણા કાણાવાળી, અને એને જોડે રેકેટ હોય જે આપણે ટેનિસમાં અને બેડમિન્ટનમાં વપરાય. થોડુંક અલગ પ્રકારનું પણ એવું જ હોય. ઓકે, તો એ યાદ રાખજો. અને ભણવાની જો મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. અને આ વિડીયો તમારા મિત્રો જોડે વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ તમારે જ્યાં પણ શેર કરી શકતા હોય શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ જો હજુ પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય, ગમે તે ચેનલ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો. એક તો રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2 છે. ડેલી કરંટ અફેરની PDF તમારે જોઈતી હોય તો તમને એ મળી રહેશે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં યોજાયેલ દોહા ડાયમંડ લીગ 2024માં નીરજ ચોપડાએ કયો મેડલ મેળવ્યો? તો જવાબ આવશે સિલ્વર મેડલ. કયો મેડલ? સિલ્વર મેડલ. તો નીરજ ચોપડા, તમને ખબર છે ઓલિમ્પિકની અંદર તેઓ ગોલ્ડ લાવ્યા હતા. ભાલા ફેંક હતા. આમ તો આને શું કહી શકે, બરછી કહીએ તો સારું રહે. બરછી ફેંકમાં વિશ્વ ચેમ્પિયન એમની 2024ની સિઝનની મજબૂત નોંધ પર એમણે શરૂઆત કરી. દોહા ડાયમંડ લીગ 2024માં તેઓ 2nd નંબર પર રહ્યા, એટલે કે સિલ્વર મેડલ જીત્યો. નીરજ ચોપડાએ તેમના અંતિમ પ્રયાસમાં 88.36 મીટરનો પ્રભાવશાળી થ્રો માત્ર 2 સેન્ટીમીટર ઓછો હતો. કોના કરતાં? તો ચેકિયાના જેકબ વાડલેજે, જેમણે અત્યારે ગોલ્ડ જીત્યો છે, જેઓ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર લાવ્યા હતા. એમણે 88.38 મીટરનો થ્રો કર્યો. આ દરમિયાન ભારતના કિશોર જેના, જેમણે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં 87.54 મીટરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સાથે સિલ્વર જીત્યો હતો. આ વખતે થોડુંક નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. એમણે 76.31 મીટર જ ફેંકી શક્યા છે અને 9મું સ્થાન આવ્યું છે. તમને ખબર છે નીરજ ચોપડાએ 2020માં ના કહી શકીએ, આમ તો 2021માં, પરંતુ ટોક્યો ઓલિમ્પિક 2020 કહેવાય છે. કોવિડને કારણે 2021માં એને પાછી થલાઈ હતી. તો એમાં કઈ તારીખે એમણે ગોલ્ડ લાવ્યા, જે તારીખ આપણા ભારતની અંદર જ્વેલિન થ્રો ડે તરીકે ઉજવવામાં આવે છે? આન્સર આપો કમેન્ટમાં. પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો પત્રકારત્વમાં. કયા ક્ષેત્રમાં? પત્રકારત્વમાં. તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ પુલિત્ઝર પ્રાઇઝ બોર્ડની ભલામણ પર પુલિત્ઝર પ્રાઇઝ વિજેતાઓની જાહેરાત કરી છે. પુલિત્ઝર એવોર્ડને પત્રકારત્વના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે. આ પુરસ્કાર 15 જર્નાલિઝમ કેટેગરી અને 8 કલા કેટેગરીમાં આપવામાં આવે છે. વધુમાં આ વિશેષ અવતરણો મત પર પુરસ્કારો આપવામાં આવે છે. પુલિત્ઝર પુરસ્કારોની સ્થાપના જોસેફ પુલિત્ઝર દ્વારા કરવામાં આવી હતી. 1904માં એમની વ્હીલ લખતી વખતે પત્રકારત્વ, કલા અને સંસ્કૃતિમાં શ્રેષ્ઠતા અને પ્રોત્સાહન આપવા માટે પુલિત્ઝર પુરસ્કારની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી.
અને પુરસ્કાર વિજેતાઓની પસંદગી પુલિત્ઝર પ્રાઇઝ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. સૌપ્રથમ આ પ્રાઇઝ 1917માં આપવામાં આવ્યું હતું. અને તમે જોશો તો આ વર્ષના જે વિજેતાઓ છે, બરાબર છે, પત્રકારત્વની શ્રેણીમાં જેમને આપવામાં આવ્યું છે એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, જાહેર સેવા, ઇન્વેસ્ટિગેટિંગ, રિપોર્ટિંગ. અહીંયા તમારે એકવાર બધા વાંચી જવાના છે. આમ તો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના તો એટલા બધા ના કહી શકાય, પરંતુ આ રીતનું પૂછાતું હોય છે કે કયા ક્ષેત્રમાં પુલિત્ઝર પ્રાઇઝ આપવામાં આવે છે, છતાં પણ એકવાર વાંચી જવાનું. બરાબર છે. એ પ્રમાણે અહીંયા તમે જોશો મિત્રો તો પુસ્તકમાં ડ્રામા અને સંગીતની શ્રેણી છે, એમાં કોને આપવામાં આવશે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. આગળ વધીએ આપણે. બિહારના જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા સુશીલ કુમાર મોદી, એમનું 72 વર્ષની વયે અવસાન થયું છે. તો 13મી મે 2024ના રોજ કેન્સર સામે લડ્યા બાદ 72 વર્ષની વયે અવસાન પામ્યા. તેમના મૃત્યુથી બિહારના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો, જ્યાં તેમણે તેમના સિદ્ધાંતો પ્રત્યેની એમની અતૂટ પ્રતિબદ્ધતા અને બિહારના લોકો માટેના એમના અથાગ કાર્ય માટે અમિટ છાપ છોડી દીધી. સુશીલ કુમાર મોદી ભારતના બિહારના મહત્વના રાજકારણી હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. તેમણે બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી હતી અને સંસદ સભ્ય પણ હતા. તમને ખબર હોય તો બિહારના જે પૂર્વ સીએમ હતા, જેમને આ વર્ષે એટલે 2024માં ભારત રત્ન આપવામાં આવ્યો છે. જો તમને નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. બિહાર છે, કેપિટલ પટના છે, સીએમ નીતિશ કુમાર છે, ગવર્નર રાજેન્દ્ર અર્લેકર છે અને હાઈકોર્ટ પણ પટનામાં છે. બિહારમાં તમને ખબર છે ને, ગાંધી બાપુના નામ પર બાપુ ટાવર બનાવવામાં આવ્યો છે. અને બિહારની વાત કરીએ તો બિહારની અંદર તમને ખ્યાલ હોય તો આપણા પ્રાચીન ભારતની સૌથી જૂનામાં જૂની વિદ્યાપીઠ આવેલી છે, નાલંદા. આ ઉપરાંત ડોલ્ફિન માટેનું સંરક્ષણ કેન્દ્ર આવેલું છે, વિક્રમશિલા ગેંગટેક સેન્ચુરી. એ પણ તમારે યાદ રાખવાનું. અને જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર પ્રથમ રાજ્ય બિહાર છે. ભારતમાં સૌથી ગરીબ રાજ્ય કહે એ પણ બિહાર. બરાબર છે. વસ્તી ગીચતામાં પણ નંબર 1 છે ભારતમાં, એ પણ યાદ રાખજો. બરાબર. અને ભારતમાં સૌથી નિરક્ષર રાજ્ય તમને કોઈ પૂછે તો એ પણ બિહાર છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને મારું ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. જો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં પર્વતારોહક કામી રીતાએ માઉન્ટ એવરેસ્ટને સૌથી વધુ ચડવાનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો છે. તેઓ કયા દેશના છે? તો જવાબ આવશે નેપાળના છે. બરાબર છે. કામી રીતા, એમણે વિશ્વમાં સૌથી વધારે વખત માઉન્ટ એવરેસ્ટ ચડવાનો રેકોર્ડ કર્યો છે. તો 12મી મેના રોજ, એટલે તમને ખબર છે કે આ વર્ષે 12મી મેના રોજ એક તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ હતો અને રવિવાર હતો મે મહિનાનો 2, એટલે આપણે એને શું કહીએ છીએ, મધર્સ ડે. તો એ વખતે માઉન્ટ એવરેસ્ટને સૌથી વધુ વખત ચડવાનો રેકોર્ડનો ઇતિહાસ રચ્યો છે. 29 વખત તેઓ આ માઉન્ટ એવરેસ્ટ ચડ્યા છે. 8,848.86 મીટર એક્ઝેક્ટલી કહીએ તો. 54 વર્ષની મિત્રો એમની એજ છે. એજ જુઓ, 54 વર્ષ. ત્યાં લોકલ સમય મુજબ 7:25 વાગે 8,849 કે છે, પણ એક્ઝેક્ટલી 8,848.86 કે છે, એટલે 49 કહો તો પણ ચાલે. આટલે પહોંચ્યા. ગયા વર્ષે તેઓ એક સિઝનમાં 27મી અને 28મી વખત એવરેસ્ટ ચડવાનું 2 સફળ પ્રયાસો કર્યા અને આ રીતે સૌથી વધુ વખત એવરેસ્ટ પર ચડનાર વ્યક્તિ બન્યા. ગયા વર્ષે સોલખુંબુના જે પસંદાવા શેરપા છે, એમણે એવરેસ્ટને 27મી વખત એમનું શિખર પૂર્ણ કર્યું હતું. 27 વખત ચડ્યા હતા. આ પણ શેરપા છે, પેલા પણ શેરપા એટલે કે જે લીડ કરતા હોય, બરાબર છે, એને શેરપા કહેવાય. દરમિયાન એક પ્રખ્યાત બ્રિટિશ ક્લાઇમ્બર છે, એમણે 18મી વખત વિશ્વનો સૌથી ઊંચો પર્વત સર કર્યો અને કોઈ પણ વિદેશી ક્લાઇમ્બર દ્વારા સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ સમિટનો પોતાનો રેકોર્ડ તોડ્યો છે. બેઝ કેમ્પના અધિકારીઓ જણાવવા અનુસાર દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડના
ગ્લુસેસ્ટરશાયરના કેન્ટન કુલ એમનું નામ છે. એમણે વિશ્વમાં સૌથી ઊંચા આ શિખર સર કરવા માટે પોતાનો જ બ્રિટિશ રેકોર્ડ તોડ્યો છે. બરાબર છે. બિન નેપાળી વ્યક્તિ સૌથી વખત ચડ્યા હોય તો આમણે, એ પણ યાદ રાખજો. ઓકે, માઉન્ટ એવરેસ્ટ તો વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. આપણા ભારતની વાત કરીએ તો K2 સૌથી ઊંચામાં ઊંચું છે. ઓસ્ટિન ગોડવિન કહો તો ચાલે. 8,611 મીટરની ઊંચાઈ છે એની. બરાબર છે, યાદ રાખજો. સૂર્ય પર 2 શક્તિશાળી સૌર જ્વાળાઓનું ઉત્સર્જન. તાજેતરમાં સૂર્ય પર ઓળખાયેલા જે સનસ્પોટ જેનું નામ છે AR-3663, એમાં 2 નોંધપાત્ર સૌર જ્વાળાઓનું ઉત્સર્જન થયું હતું, જેના કારણે વિશ્વના કેટલાક ભાગોમાં રેડિયો બ્લેકઆઉટ એટલે રેડિયો લોસ થાય આવી અસરો જોવા મળી. આ સૌર જ્વાળાઓની તીવ્રતા મુજબ વૈજ્ઞાનિકો દ્વારા સૌર જ્વાળાઓને 5 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે: A, B, C, M અને X. તાજેતરની જે જ્વાળાઓ હતી એ પ્રથમ જ્વાળા X ક્લાસની ફ્લેર હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયા, જાપાન, ચીનમાં રેડિયો બ્લેકઆઉટ થયું. બીજી હતી M ક્લાસની હતી. આ બંને જ્વાળાઓ એકબીજાથી 6 કલાકની અંદર આવી હતી, જે સૂર્યના 11 વર્ષના ચુંબકીય ચક્રના ભાગરૂપે સૌર પ્રવૃત્તિમાં વધારો થવાનો સંકેત આપે છે. સૌર જ્વાળાઓ એ સનસ્પોટમાંથી ઉત્સર્જિત ઉર્જાની શક્તિશાળી વિસ્ફોટકો કહેવાય. સૂર્યની સપાટી પરની અસ્થાયી ઘટના છે, ક્યારેક બને, સ્થાયી નથી. આ જ્વાળાઓ સનસ્પોટ નજીક ચુંબકીય ક્ષેત્રની રેખાઓમાં ફેરફારને કારણે, શું છે, ચુંબકીય ક્ષેત્રોની રેખાઓમાં ફેરફાર થાય એના કારણે ચુંબકીય ઉર્જાના અચાનક પ્રકાશનને કારણે થતી હોય છે. બરાબર છે. ચલો, તમારા માટે એક પ્રશ્ન આગળ આપણે ભણ્યા હતા ને, એમાંથી એક પ્રશ્ન યાદ આવ્યો. ભારતમાંથી પ્રથમ એવા વ્યક્તિ કોણ હતા જે માઉન્ટ એવરેસ્ટ ચડ્યા હોય 1965માં? જો યાદ રાખજો, 1984માં ભારતમાંથી પ્રથમ એવા મહિલા જે માઉન્ટ એવરેસ્ટ ચડ્યા હોય બચેન્દ્રી પાલ હતા. બરાબર. અહીંયા સૌર ઉર્જાની વાત કરી છે તો એક પ્રશ્ન મારા મનમાં આવ્યો છે. ભારતનું પ્રથમ સૌર મિશન છે, એનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, બોલ પોઈન્ટ પેનની શોધ નીચેના પૈકી કોણે કરી હતી? જ્હોન જે લીવડે. સેકન્ડ પ્રશ્ન છે કે મરાસમસ રોગ શેની ઉણપથી થાય છે? અવાજ બેસો. મરાસમસ રોગ શેની ઉણપથી થાય છે? તો આ પ્રોટીનની ઉણપથી થાય. આયોડિનયુક્ત મીઠામાં ખાલી જગ્યા હોય છે, તો શું હોય છે? પોટેશિયમ આયોડાઇડ. એટમ બોમ્બના શોધ નીચેના પૈકી કોણ છે? તો જે રોબર્ટ ઓપનહેમર. વિદ્યુત ઘડિયાળની શોધ નીચેના પૈકી કોણે કરી હતી? તો એલેક્ઝાન્ડર બેઇને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, ગુજરાત તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? મહારાષ્ટ્ર. અને એને સંયુક્ત રીતે મુંબઈ સ્ટેટ કહેવાતું હતું, બોમ્બે સ્ટેટ. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા? વિદેશ મંત્રી હતા. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ એમણે શરૂ કરી હતી? ઇંગ્લેન્ડમાં. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું? તો બળવંતરાય મહેતા. કચ્છની નજીક સુથરી ગામે, બરાબર છે, એમનું અવસાન થયું હતું. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો કોચરબ આશ્રમ. કયો હતો? કોચરબ આશ્રમ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, વિશ્વનો પહેલો સેમિકન્ડક્ટર ફોરેન્સિક કોર્સ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? ગુજરાતની અંદર નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા. શક્તિ કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? ભારત અને ફ્રાન્સ વચ્ચે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, NIDની સ્થાપના ક્યારે થઈ? 1961માં. બીજો પ્રશ્ન શું હતો? ગ્લોબલ ફેમિલીઝ ડે ક્યારે મનાવવામાં આવે છે? 1 જાન્યુઆરીના રોજ. ત્રીજો પ્રશ્ન, ભારતમાં જ્વેલિન થ્રો ડે ક્યારે મનાવવામાં આવે છે? 7મી ઓગસ્ટ. ચોથો પ્રશ્ન હતો, બિહારના પૂર્વ CM જેમને ભારત રત્ન આપવામાં આવ્યો મરણોત્તર, કર્પૂરી ઠાકુર. પાંચમો પ્રશ્ન, સૌ પ્રથમ વખત જેણે માઉન્ટ એવરેસ્ટ ચડ્યો હોય એવા ભારતીય, જેમનું નામ શું? અવતાર સિંહ ચીમા. શું છે? અવતાર સિંહ ચીમા. છઠ્ઠો પ્રશ્ન,
ઈસરોનું સૌર મિશન છે એનું નામ શું છે? આદિત્ય L1. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી ઇદિસિસા નોંગરેંગને કયા રાજ્યના પ્રથમ મહિલા પોલીસ નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડે જહાજોના નિર્માણ માટે સ્વદેશી મરીન ગ્રેડ એલ્યુમિનિયમ માટે કોની જોડે એમઓયુ કર્યા છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને જો હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.